સુરત કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્ર આપી રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી મુદ્દે રજૂઆત કરી હતી અને તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી માફ કરાય તેવી માંગ કરી હતી। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે રત્ન કલાકારોના બાળકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા શિક્ષણ રાહત પેકેજ 13,500 ફોર્મ ભર્યાને લાંબો સમય થઈ ગયો છે। મંદીના કારણે વહીવટી તંત્રએ કહેલા બધા ડોક્યુમેન્ટ મહા મહેનતે ભેગા કરીને ફોર્મ ભર્યા હતા, ત્યારે હજી ફી ભરવાને બદલે રત્ન કલાકારો પાસે નીત નવા પુરાવા મંગાવીને મંદીના માર વચ્ચે હેરાન કરાયા છે। ત્યારે તંત્રના નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવા માટે સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રત્ન કલાકારો પાસે માંગવામાં આવતા ઉદ્યોગ આધાર ઉદ્યમ રજીસ્ટ્રેશનનો પરિપત્ર રદ કરી તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આપણું નામ બાંભણિયા ભદ્રેશભાઈ ગુફરભાઈ વરાછા। આજે તમે કલેક્ટર કચેરી આવ્યા છો, શું રજૂઆત થઈ તમારી સમસ્યા? અમારી રજૂઆત તો અમારે એ હતી, 1.5 થી 2 મહિના પહેલા અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા, બરાબર, અને બહુ આકરી કટથી અમે ભરવામાં આવ્યા ફોર્મ, કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી। સરકારશ્રીએ 13,500 રૂપિયાની ફી જાહેર કરી હતી, 1.5 થી 2 મહિના થઈ ગયા, હજુ સુધી અમારી પાસે મળી નથી। અને હવે સ્કૂલનો એક હપ્તો આવી ગયો છે, હવે બીજો હપ્તો આવી ગયો છે। સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તાના બે હપ્તાની ફી ભરી દો, તો એ નથી મળી। એ માટે અમે કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે ને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ સિટી શહેરમાં ફાળવણી કરી છે અને સુરત સિટીમાં ફાળવણી હજુ સુધી કરી નથી, આઈટી છે પણ કરી નથી હજી। હવે એ તો આપણને ખ્યાલ નથી। હવે અત્યારે તો અમારી પાસે હજી અમારા બાળકો સુધી નથી પહોંચી, એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કેટલા વર્ષોથી હીરા? મારા સમજી 21 વર્ષ થઈ ગયા છે હીરામાં। પૂરો પરિવાર? હા, પૂરો પરિવાર સુરત। હવે સરકાર પૈસા નહીં આપે, તમે આગળ શું કરો? રજૂઆત કરશું અને માંગણી કરશું કે સરકારશ્રીને કે જે તમે વાત કરી હતી 13,500 ની સહાયની, તો જે તમે વાત કરી છે અમારા બાળકો સુધી પહોંચાડી દો।